જિલ્લાના ધારી ચલાલા અને ગઢિયા વિસ્તારમાં સતત વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન. ગઢિયા દાન મહારાજ આશ્રમના મહંત અરશદ ભગત દ્વારા માહિતી આપવામાં આવી. રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ ચલાલા. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા ગામ સહિત ગઢિયા અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. અવિરત વરસતા વરસાદને કારણે ખેડૂતોની સ્થિતિ અત્યંત નાજુક બની ગઈ છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ખાસ કરીને મગફળી અને કપાસ જેવી મુખ્ય પાકોને ભારે નુકસાન થયું છે. આખું વર્ષ મહેનત કરીને ગુજરાન ચલાવનારા ખેડૂતો માટે આ વરસાદ આફત સમાન સાબિત થયો છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક સડી જવાની સ્થિતિ ઊભી થઈ છે. ખેડૂતોનું કહેવું છે કે દર વર્ષે કુદરતી આફતનો સામનો કરવો પડે છે, પરંતુ સરકાર તરફથી સહાય રૂપ હાથ મળતો નથી. સમયસર સહાય અને વળતર ન મળવાને કારણે અનેક ખેડૂતો આર્થિક સંકટમાં ફસાઈ ગયા છે. ગઢિયા દાન મહારાજ આશ્રમના મહંત અરશદ ભગતે જણાવ્યું કે સતત વરસાદને કારણે માત્ર ખેતી જ નહીં પણ પશુપાલન અને ગ્રામ્ય જનજીવન પર પણ અસર પડી છે. તેમણે સરકારને તાત્કાલિક સર્વે કરીને યોગ્ય સહાય અને વળતર જાહેર કરવાની માંગણી કરી છે, જેથી ખેડૂતોને રાહત મળી શકે. રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ ચલાલા. હા નુકસાન થયું ને કેટલું થયું? બહુ છે. આમાં છે ને ઓલી કોર છે. તમે શું કરો છો? અમે ભાગ્યા. ભાગ્યું રાખો. હા તમને શું વળતર કાંઈ મળે છે? આમાં છે ને ઓલી કોર છે ને માંડવી સાઈડ માંડવી બધું. કેટલા ભાગે તમે ભાગ્યું રાખ્યું? મેં એ જાતે દીધું. ભાગ્યું કેટલા ભાગે રાખ્યું? 73 ચોથા ભાગે. હા તો તમને વળતર મળી શકે એમાં? હા એ મળશે. એ મળી. તમને ખેડૂત આપશે વળતર? હા આપશે ને? હા હા બરાબર.